નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલ સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 7 હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન, તેના સ્વાધ્યાયના પ્રશ્ન 7, 8, 9, 10, 11 અને 12 વિશે આપણે આ ભાગ 3માં માહિતી મેળવશું। તો તેમાં સૌથી પહેલા પ્રશ્ન 7 જોઈએ કે વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે, એટલે કે વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો આવું શા માટે હોય છે તે આપણે સમજાવવાનું છે। તો આપણે જોઈએ કે વિષુવવૃત્તીય વર્ષાવન પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે, અને ગરમ અને ભેજવાળી આબોહવા હોય ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, એટલે આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ હોય છે। બીજું, દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે, એટલે કે દિવસ જેટલે કલાકનો હોય એટલા જ કલાકની રાત્રિ હોય છે, બહુ ઝાઝો ફરક હોતો નથી। અને સતત હૂંફાળી પરિસ્થિતિ અને વધુ વરસાદ હોય તેના લીધે વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે વરસાદ જ્યાં વધારે હોય ત્યાં વૃક્ષો અને ઘાસ વધારે ઉગે છે, અને વૃક્ષો અને ઘાસ વધારે હોય તેથી જે તૃણાહારી પ્રાણીઓ હોય તેને પૂરતો ખોરાક મળી રહે, અને તૃણાહારી પ્રાણીઓનો ખોરાક મળી રહે તેથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે, અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધે એટલે માંસાહારી પ્રાણીઓને પણ પૂરતો ખોરાક મળી રહે તેથી તેની સંખ્યા પણ વધે। એટલે આવી પરિસ્થિતિ પ્રાણીઓના વિકાસ માટે ખૂબ અનુકૂળ છે, તેથી વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી વધુ હોય છે। હવે પ્રશ્ન 8 જોઈએ કે ઉદાહરણ સાથે સમજાવો કે ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે। તો આપણે જોઈએ કે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે તે અનુકૂલન સાધે છે, એટલે કે જેવા વાતાવરણમાં રહેતા હોય તે પ્રમાણે તેનું શરીર બની જાય છે। જે ગરમ પરિસ્થિતિમાં એટલે કે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશોમાં રહેતા હોય તે પ્રાણીઓનું શરીર ગરમ આબોહવાને અનુકૂલન થઈ જાય છે, અને ઠંડા પ્રદેશોમાં રહેતા હોય તે પ્રાણીઓનું શરીર ઠંડા પ્રદેશોને અનુકૂળ થઈ જાય છે। તેમાં આપણે એક ઉદાહરણ જોઈએ કે જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે તેમનું શરીરની અંદર ખાસ પ્રકારની વિશેષતાઓ ધરાવે છે। જેમ કે ધ્રુવ પ્રદેશ છે તે બરફથી આચ્છાદિત છે, એટલે કે ચારે બાજુ ધ્રુવ પ્રદેશોમાં બરફ ઢંકાયેલો હોય છે, અને ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન ખૂબ જ ઠંડી પડે છે, એટલે આખા વર્ષ દરમિયાન તમને બરફ અને બરફ જ જોવા મળે છે। આથી ત્યાં રહેતા પ્રાણીઓએ આ ગંભીર પરિસ્થિતિ સામે અનુકૂલન સાધવા ખાસ પ્રકારની અનુકૂળતા એટલે કે લાક્ષણિકતાઓ કેળવી છે। કઈ લાક્ષણિકતા તે આપણે જોઈએ તો કે ત્યાં જે સફેદ રીંછ જોવા મળે એ ઠંડી સામે રક્ષણ મેળવવા શું કરે છે તે આપણે જોઈએ તો કે રીંછને ઠંડી સામે રક્ષણ મેળવવા પોતાના શરીર ઉપર સફેદ ઘટ્ટ વાળનું આવરણ હોય છે। આપણે શિયાળામાં જે સ્વેટર પહેરીએ છીએ તેવું જ તેની અંદર સફેદ વાળનું આવરણ હોય છે, જેના કારણે તેને ઠંડી ઓછી લાગે છે। બીજું, ચામડી નીચેના ભાગમાં ચરબીનું સ્તર હોય છે, ચરબી આપણને ઠંડી સામે રક્ષણ આપે છે। બીજું, ઘ્રાણેન્દ્રિય એટલે તેની સૂંઘવાની શક્તિ ખૂબ વધારે હોય છે, જેથી તે ધ્રુવ પ્રદેશમાં બરફની નીચે સંતાયેલી અથવા તો બરફની નીચે પાણીમાં તરતી માછલી હોય તેને પણ તે સૂંઘી અને જાણી શકે છે, જેથી તેને ખોરાક મેળવવામાં સરળતા રહે છે। બીજું, તરી શકે એ માટે મોટા અને પહોળા પંજા હોય છે, કારણ કે ધ્રુવ પ્રદેશનો બરફ ક્યારે ઓગળી શકે તેનું નક્કી હોતું નથી, એટલે ઓગળે એટલે બરફ છે તે પાણીમાં ફેરવાઈ જાય છે, તો પાણીમાં તરતા આવડવું પણ જરૂરી છે। જો ધ્રુવ પ્રદેશમાં રહેવું હોય તો પાણી અને બરફ સામે ટકી રહેવું જરૂરી હોય છે। આથી તરી શકે એ માટે રીંછને પહોળા અને મોટા પંજા હોય છે। આવા અનુકૂલન ધરાવતા પ્રાણીઓ જ અહીં
જીવી શકે છે. તેથી ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક જ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. ત્યાં બધા પ્રાણીઓ આપણે અહીં જોવા મળે તેવા જોવા મળતા નથી. 9મો પ્રશ્ન, વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશમાં હાથી કેવી રીતે અનુકૂલન સાધે છે તે આપણે જોઈએ. તો કે વિષુવવૃત્તીય વર્ષાવનમાં આપણે આગળ જોયું તેમ પરિસ્થિતિ હુંફાળી અને ગરમ આબોહવા હોય છે. વરસાદ વધુ પડે છે એટલે વનસ્પતિ પણ વધુ ઉગશે. વનસ્પતિ વધારે ઉગે એટલે હાથી છે તે તૃણાહારી પ્રાણી છે, એટલે તે વનસ્પતિ, ઘાસ અને છાલ અને પાંદડા અને એવું ખાય છે. તેથી વનસ્પતિ વધારે હોય તેથી હાથીને સામાન્ય રીતે વિષુવવૃત્તીય વર્ષાવનમાં ખોરાક સરળતાથી મળી રહે. તેને સૂંઢ હોય છે. સૂંઢનું કાર્ય જેમ આપણે નાકનું કાર્ય કરીએ છીએ તેવી જ રીતે હાથી સૂંઢનો ઉપયોગ સૂંઘવા માટે એટલે કે નાક તરીકે કરે છે. અને તે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે, એટલે થોડી ઘણી ગંધને પણ તે પારખી શકે છે. આથી પોતાના ખાવાલાયક ખોરાકની પસંદગી તે ઝડપથી કરી શકે છે સૂંઘીને. હવે ખોરાક પકડવા તથા મોંમાં મૂકવા એ સૂંઢનો ઉપયોગ કરે છે. જેમ કે ઊંચી ડાળીઓ ઉપર જે પાંદડા અને વેલાઓ હોય છે તેને સૂંઢની મદદથી તે તોડી અને પોતાના મોંમાં મૂકી શકે છે, જે બીજા પ્રાણીઓ આવી રીતે કરી શકતા નથી. વળી તેને બાહ્ય દાંત હોય છે. તમે હાથીને જોયો હશે, તેને બહારની બાજુ 2 મોટા દાંત હોય છે જે વૃક્ષની છાલને ઉતારવામાં ઉપયોગી છે. જેથી કરીને એ દાંતની મદદથી તે કૂણી કૂણી છાલ હોય તેને વૃક્ષથી અલગ કરી શકે છે. અને વૃક્ષની છાલ અને વૃક્ષોની ડાળીઓ તેનો પ્રિય ખોરાક છે. આવો ખોરાક બીજા પ્રાણીઓના ખોરાક કરતાં ભિન્ન એટલે અલગ હોવાથી ખોરાકની હરીફાઈને સહેલાઈથી સંભાળી શકે છે. કારણ કે હાથીને પ્રિય આપણે ઝાડની છાલ છે અને છાલ બીજા પ્રાણીઓ ખાઈ શકતા નથી, કારણ કે બીજા પ્રાણીઓ છાલને તોડી તેવા તેની પાસે દાંત હોતા નથી. જ્યારે હાથી પાસે તે સહેલાઈથી છાલ ખાઈ શકે છે. એટલે બીજા પ્રાણીઓ છાલ ખાઈ શકતા ન હોવાથી તેમના માટે પૂરતો ખોરાક મળી રહેવાનો છે. વળી તેને મોટા કાન, અત્યંત મૃદુ અવાજ એટલે કે સાવ ઝીણો એવો અવાજ હોય તેને પણ સાંભળી શકે છે. તથા ગરમ હવામાનમાં પંખા તરીકે શરીરને ઠંડુ પણ રાખી શકે છે કાન વડે. તમે હાથીને જોયો હશે, તે વારંવાર તેના કાન હલાવતો હોય છે જેથી કરીને તે પંખા જેવું કાર્ય કરે, એટલે શરીર ઠંડુ રાખી શકે. હવે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તરને અનુરૂપ તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં આપણે પ્રશ્ન 10 જોઈએ કે શરીર પર ચટ્ટાપટ્ટા ધરાવતું માંસભક્ષી પ્રાણી તેનો શિકાર પાડતી વખતે ઝડપથી ખસે છે અને જે મોટા ભાગે ક્યાં જોવા મળે છે. તેના માટે તમને 4 ઓપ્શન આપ્યા. ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે, રણ પ્રદેશમાં જોવા મળે છે, સમુદ્રમાં જોવા કે વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે. તો ચટ્ટાપટ્ટા ધરાવતું જે પ્રાણી માંસભક્ષી પ્રાણી જેને આપણે દીપડો કહીએ તો તે વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન 11 જોઈએ કે અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે. આપણે ધ્રુવીય રીંછ વિશે આપણે જોઈ ગયા કે જે ધ્રુવ પ્રદેશમાં જોવા મળતું હતું, તેની અનુકૂલનતા આપણે જોઈ ગયા. તો આપણે આ 4 ઓપ્શન આપેલા છે ABCD, તેમાંથી ગમે તે એક પસંદ કરવાનો છે સાચો વિકલ્પ. કે પહેલો વિકલ્પ છે સફેદ રૂંછાવાળા વાળ, ચામડી નીચે ચરબી અને ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા. તો તે જ આપણા માટે સાચો જવાબ છે, કારણ કે ધ્રુવીય રીંછને સફેદ રૂંછાવાળા વાળ હોય છે, ચામડીની નીચે ચરબી પણ હોય છે, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા એટલે કે ઘ્રાણેન્દ્રિય ખૂબ જ સારી હોય છે. એટલે વિકલ્પ એ જ આવે છે. તેથી આપણે બીજા વિકલ્પની ચર્ચા કરતા નથી. હવે આપણે પ્રશ્ન 12 જોઈએ કે કયો વિકલ્પ વિષુવવૃત્તીય પ્રદેશને સારી રીતે વર્ણવે છે. તો આપણે જોઈ ગયા કે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવા છે તે ગરમ અને ભેજવાળી હોય છે, એટલે તેમાં પણ પહેલો વિકલ્પ જ આવશે, ગરમ અને ભેજવાળો.